તો અમરેલી જિલ્લામાં લાઠીના મેથળી ગામમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે। તો પથ્થરના ભડિયા અને ઓવરલોડિંગ વાહનો સામે રોષ જોવા મળી રહ્યો છે। તો ભડિયા અને ભારે વાહનોથી મકાનોમાં પણ હવે તિરાડો પડી રહી છે, ત્યારે ઘણા મકાનો અને મિલકતોને નુકસાન થયાના પણ આક્ષેપ કરાયા છે। તો સ્થાનિકોએ મીડિયા સમક્ષ હૈયાવરા ઠાલવી હતી। તો મેથળી ગામના લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો લાઠી પ્રાંત કલેક્ટરે પણ યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે। લાઠી તાલુકાના મેથળી ગામે જે ગામ લોકોની રજૂઆત છે કે ડમ્પરના કારણે અને બાજુમાં જે ખનીજના બ્લોક્સ આવેલા છે એમાં જે કામગીરી થાય છે એના કારણે એમના ઘરમાં ધૂળના પ્રદૂષણનો પ્રશ્ન રહે છે। અને બીજું કે ડમ્પરના કારણે ત્યાં આગળ જે મકાનો છે એને ધ્રુજારીનો પ્રશ્ન ઊભો થાય છે। તો આ બે બાબતે અગાઉ પણ જે રજૂઆત આવેલી હતી એના અનુસંધાને ભૂસ્તર શાસ્ત્રી સાથે પણ અમે સંકલનમાં છીએ અને ભૂસ્તર શાસ્ત્રીને પણ આ બાબતે ખાસ વાત કરેલી છે કે જે કામગીરી થાય છે ખનીજની ત્યાં આગળ જે કાયદેસરના બ્લોક ફાળવેલા છે એની કામગીરીમાં પ્રદૂષણને લગતો પ્રશ્ન છે એનો નિકાલ આવે, એનું સોલ્યુશન આવે અને બને એટલું ધૂળનું પ્રદૂષણ ઓછું થાય એ પ્રમાણે જે સમગ્ર જગ વિખ્યાત એના પથ્થરોના કારણે છે, પણ આ વિસ્તારના આ પંથકમાં ખનિજ સંપદા ધરાવતી કુદરતી સંપદા ખોદીને ખાઈ જનારા માફિયાઓ બેફામ બન્યા હોય તેમ આ વિસ્તારની અંદર લીઝ હોય એ કરતાં 8 ગણી જગ્યાઓની અંદર ખોદકામ કર્યું। એ ખોદકામ